હેલો એવરીવન, હું વંદના. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આજે આપણે કેમિસ્ટ્રી યાની કે રસાયણ વિજ્ઞાન વિશે જોઈએ. તો સૌપ્રથમ આપણે રસાયણ વિજ્ઞાન કેટલા પ્રકારનું છે તે જોઈએ. રસાયણ વિજ્ઞાન મુખ્યત્વે 5 પ્રકારનું હોય છે, જેમ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, यानी कि कार्बनिक रसायन विज्ञान, इनऑर्गेनिक केमिस्ट्री यानी कि अकार्बनिक रसायन विज्ञान, फिजिकल केमिस्ट्री यानी कि भौतिक रसायन विज्ञान, बायोकेमिस्ट्री यानी कि जैविक रसायन विज्ञान, एंड लास्ट एनालिटिकल केमिस्ट्री. यानी कि विश्लेषणात्मक केमिस्ट्री रसायन विज्ञान. तो સૌપ્રથમ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિશે જોઈએ. ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર કાર્બન અને તેના સંયોજનોનો સમાવેશ થાય છે. તો સૌપ્રથમ આપણે કાર્બન વિશે જોઈએ. કાર્બન કે જેનો પરમાણુ ક્રમાંક 6 છે, તેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 એન્ડ 2p2 છે, કે જેને આ રીતે દર્શાવાય. 1s માં 2, 2s માં 2 ને 2p માં 2. આ ઇલેક્ટ્રોન રચના જે કાર્બનની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના કહેવાય. આ ઇલેક્ટ્રોન રચના સ્થાયી હોય છે. હવે 2s માંનો આ ઇલેક્ટ્રોન કે જે ઉત્તેજિત થઈ અને 2p માં જાય છે, જેને તેની ઉત્તેજિત અવસ્થા કહેવાય. ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 1s માં 2, 2s માં 1 અને 2p માં 3. વન એસ માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 1 ઇલેક્ટ્રોન એન્ડ 2p માં 3 ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન રચના પરથી આપણે એક ટોપિક લઈએ, જેને કહેવાય સંયોજકતા. સંયોજકતા એટલે કે જોડાવાની ક્ષમતા. કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોતા જણાય છે કે તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ખૂટે છે, પરંતુ કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી શકશે નહીં, કારણ કે તે માટે કાર્બને ઉર્જાનો મોટો ફેરફાર કરવો પડે છે, જે કાર્બન કરી શકશે નહીં. તેથી કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી શકશે નહીં. તેથી કાર્બન હંમેશા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સંયોજનો બનાવે છે અને વિવિધ પ્રકારના સંકરણો પણ રચે છે. સંકરણ કાર્બન કે જે બીજા કાર્બન સાથે જોડાય અને sp3 સંકરણો છે, જેમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય. કાર્બન ડબલ બંધ વડે બીજા કાર્બન જોડે જોડાય અને sp2 સંકરણ રચે, જેમાં
દ્વિબંધ જોવા મળે. કાર્બન અન્ય કાર્બન સાથે ટ્રિપલ બંધથી જોડાય sp સંકરણ રચે, જેમાં ત્રિબંધ જોવા મળે. ઉપરથી નીચે જોઈએ તેમ બંધ લંબાઈ ઘટે છે અને બંધ ક્રમાંક વધે છે. કાર્બન કાર્બન સિંગલ બંધમાં sp3 સંકરણ છે, જેમાં S ની લાક્ષણિકતા 25% અને P ની લાક્ષણિકતા 75% છે. હવે કાર્બન કાર્બન ડબલ બંધમાં sp2 સંકરણ છે, જેમાં S ની લાક્ષણિકતા 33.33% એન્ડ P ની લાક્ષણિકતા 66.67% છે. હવે કાર્બન કાર્બન ટ્રિપલ બંધમાં sp સંકરણ જોવા મળે, જેમાં S ની લાક્ષણિકતા 50% અને P ની લાક્ષણિકતા પણ 50% છે. હવે જેમ S ની લાક્ષણિકતા જોઈએ તો જેમ S લાક્ષણિકતા વધે તેમ વિદ્યુત ઋણતા પણ વધે છે, યાની કે S લાક્ષણિકતા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય વિદ્યુત ઋણતા જોડે. હવે કાર્બન સિંગલ બંધથી જોડાય તો તેમાં ઘણા બધા સંયોજનો બનાવે છે, જેમ કે કાર્બન કાર્બનની લાંબી શૃંખલા કે જેમાં એક કાર્બન હોય તો તેને મિથેન કહેવાય, 2 કાર્બન હોય તો ઇથેન, 3 કાર્બન તો પ્રોપેન, 4 કાર્બન તો બ્યુટેન, 5 કાર્બન તો પેન્ટેન, 6 કાર્બન તો હેક્ઝેન, 7 કાર્બન તો હેપ્ટેન, 8 કાર્બન તો ઓક્ટેન, 9 કાર્બન તો નોનેન એન્ડ 10 કાર્બન તો ડેકેન. આ વાત થઈ સિંગલ બંધની, યાની કે એકલ બંધ. હવે વાત કરીએ દ્વિબંધ, જેમાં મુખ્યત્વે ઇથેનથી શરૂ થાય તો ઇથીન 2 કાર્બન, પ્રોપીન 3 કાર્બન, બ્યુટીન 4 કાર્બન, પેન્ટીન 5 કાર્બન, હેક્ઝેન 6 કાર્બન, હેપ્ટીન 7 કાર્બન, ઓક્ટીન 8 કાર્બન, નોનિન 9 કાર્બન એન્ડ ડેકીન 10 કાર્બન. તેવી જ રીતે ત્રિબંધ જોઈએ તો 2 કાર્બન એટલે કે ઇથાઇન, 3 કાર્બન તો પ્રોપાઇન, 4 કાર્બન તો બ્યુટાઇન, 5 કાર્બન તો પેન્ટાઇન, 6 કાર્બન તો હેક્ઝાઇન, 7 કાર્બન તો હેપ્ટાઇન, 8 કાર્બન તો ઓક્ટાઇન,
9 કાર્બન તો નો 9 એન્ડ 10 કાર્બન તો ડેકાઇન.